છોટાઉદેપુરના પુનિયાવાટ મોડલ સ્કૂલના બાળકોની અચાનક તબિયત લથડી હતી, જેમાં 100 થી વધુ બાળકોને વોમિટિંગ અને પેટમાં દુખાવાની ફરિયાદ કરતા બાળકોને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ, તેજગઢની સરકારી હોસ્પિટલ અને પાવી જેતપુર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ તંત્ર પણ દોડતું થયું હતું। જ્યારે આજે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ તેઓની ટીમ સાથે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈને બાળકોના ખબર અંતર પૂછ્યા હતા અને જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે જે કોઈ દોષી હશે જેના ઉપર પગલાં લેવામાં આવશે એમ સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું। એકલવ્ય મોડલ નિવાસી શાળા પુનિયાવાટ ખાતે અભ્યાસ કરતા 106 જેટલા બાળકોને અચાનક તબિયત બગડવાથી તેઓશ્રીને છોટાઉદેપુર, તેજગઢ અને જેતપુર મુકામે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને આજે એમની તબિયત ખૂબ સુધારા પર છે। હું જાત નિરીક્ષણ કર્યું અને ડૉક્ટરશ્રીને પૂછતા જાણવા મળ્યું કે વાયરલ ઇન્ફેક્શન હોઈ શકે, કાં તો કંઈ ફૂડ પોઈઝન હોઈ શકે, પણ ફૂડનું સેમ્પલ લેવામાં આવ્યો છે, એ તપાસનો વિષય છે। એટલે જે કોઈ દોષી હશે એના પર પગલાં લેવામાં આવશે।